नमस्कार विद्यार्थी मित्रों, ज्ञानपथ स्कूल में आपનું हार्दिक स्वागत है। आज ધોરણ 10 માં ચેન્જિંગ ધ ટેન્સ इंग्लिश ग्रामर में पार्ट 1 वीडियो આપણે જે જોયો તો એમાં પેરેગ્રાફ આપણે એનો અભ્યાસ કરેલો। કાળ પછીનો નેક્સ્ટ મુદ્દો આપણે લીધેલો ચેન્જિંગ ધ ટેન્સ ડુએસ ડાયરેક્ટેડ માં। અહીંયા પાછા પેરેગ્રાફ અમુક પેરેગ્રાફ હું તમને સમજાવું છું, સાથે સાથે લખતા જાશું, સાથે સાથે લખતા જાજો જેથી ખબર પડે તમને। I speak English with my friends I encourage them, encourage એટલે પ્રેરણા આપી, પ્રોત્સાહન આપવું। I encourage them to speak in same way, they praise me for that, I tell them how to pronounce some words. They are I guide them about the spellings of the words too. A man is ill he takes a medicine which is black in color. One day his servant gives him some ink by mistake. When he finds out his mistake, he runs to his master. He runs
ટુ હિઝ માસ્ટર. આ બે પેરેગ્રાફ છે મિત્રો. હવે કેવી રીતે ઉપયોગ છે? સ્ટાર્ટ લાઈક ધીસ. તો કે આઈ વિલ, સોરી આઈ શેલ ડોટ ડોટ ડોટ. અને આમાં છે begin like this. A man was dot dot dot. તો મિત્રો આ બે પેરેગ્રાફ. હવે સૌથી પહેલી વાત છે કે બે વાર આપણે પેરેગ્રાફ લખવા પડે છે મિત્રો. હવે અગાઉ વાત કરેલી કે મેઇન ફોકસ આપણે ક્રિયાપદ ઉપર કરવાનું છે, એટલે દરેક વાક્યમાં પેલા ક્રિયાપદ આપણે નક્કી કરવાનું. અહીંયા છે સ્પીક, આઈ ઇન્કરેજ. અહીંયા 2 પ્લસ મૂળ ક્રિયાપદ છે, ઇન્ફિનિટિવ છે, એટલે એમાં કોઈ ફેરફાર ન થાય. પછી છે પ્રેઝ, ટેલ. અહીંયા છે ગાઈડ. હવે આ ક્રિયાપદમાં ફેરફાર આપણે કરવાનો, પણ સાથે ધ્યાન રાખવાનું છે કે આપણે શું કીધું, તો કે સ્ટાર્ટ લાઈક ધીસ. આઈ શેલ એટલે કે સાદા વર્તમાન કાળના વાક્યો છે એને સાદા ભવિષ્ય કાળમાં ફેરવવાના છે. તો માત્ર યાદ એટલું રાખવાનું, કરતા કોણ હે બધામાં? આમાં આઈ છે, આમાં પણ આઈ, અહીંયા છે ધેય, પાછું આઈ. ધેય સિવાય બધાયમાં સેલ સાથે મૂળ ક્રિયાપદ જે છે એ જ મૂકવાનું છે, કોઈ જાતનું પરિવર્તન કરવાનું નથી. અહીંયા દાખલા તરીકે થાય તો કે આઈ શેલ સ્પીક ઇંગ્લિશ વિથ માય ફ્રેન્ડ્સ. ત્યારબાદ આઈ શેલ encourage them to speak in some way. they તો they સાથે shall નહીં આવે, they સાથે આવશે will. તો કે they will praise me for that. I shall tell them how to pronounce some words. I shall guide them about the spellings of the words too. ઝડપથી મેં લખ્યો, કારણ હતું, સમજાયું તમને કે કોઈ જાતના ચેન્જીસ બીજે છે જ નહીં. આઈ કરતા છે, ધેય છે, ને આપણને સેલ મૂકવાનું કીધું. એનો અર્થ એ કે સાદા ભવિષ્ય કાળમાં ચેન્જીસ કરવાનું છે. હવે સાદા ભવિષ્ય કાળમાં ચેન્જીસ કરવાનું એટલે કે કરતા પ્લસ સેલ વિલ આવે અને મૂળ ક્રિયાપદ આવે. મૂળ ક્રિયાપદ બધા આપેલા જ છે, એટલે કોઈ પ્રશ્ન જ નથી રહેતો. એટલે ઝડપથી આપણે પેરેગ્રાફ આ લીધો. બરાબર? સાદા ભવિષ્ય કાળમાં પૂછાય તો એટલું બધું જેને કહેવાય કે હાર્ડ નથી. જો સાદા વર્તમાન કાળમાં હોય, પ્રથમ પુરુષ હોય, બીજો પુરુષ હોય, ત્રીજો પુરુષ બહુવચન હોય, તો ક્રિયાપદ મૂળ રૂપમાં જ આવવાનું છે. સાથે તમારે માત્ર ને માત્ર સેલ અને વિલ જે કરતા હોય એ પ્રમાણે મૂકવાનું છે. બીજા પેરેગ્રાફમાં ક્રિયાપદ જોઈ લઈએ આપણે. તો ક્રિયાપદમાં અહીંયા છે આઈ, એટલે સોરી ઇઝ,
અહીંયા છે ટેક્સ, અહીંયા ઇજ, ત્યારબાદ અહીંયા છે gives, ત્યારબાદ અહીંયા finds અને અહીંયા he runs. એટલે કે સાદા વર્તમાન કાળમાં છે પેરેગ્રાફ, સાદા વર્તમાન કાળમાં છે અને આપણને એમ કીધું છે કે a man was, એટલે કે સાદા ભૂતકાળમાં આપણે પેરેગ્રાફ ફેરવવાનું છે. પહેલું વાક્ય છે તો કે a man was ill, આ પહેલું વાક્ય પૂરું થઈ ગયું. ત્યારબાદ he, ટેક છે, ટેક નું ભૂતકાળનું રૂપ આપણે મૂકવાનું થાય તો કે he took a medicine which is આપ્યું છે એનું વોચ કરશું, which was black in color. One day એમાં કોઈ ચેન્જીસ નહીં, his એમાં પણ કોઈ ચેન્જીસ નહીં. One day his servant, gives આપ્યું છે, gives નું ભૂતકાળનું રૂપ થશે gave. He servant gave him some ink by mistake. By mistake. When he, servant gave him some ink by mistake. When he, find નું ભૂતકાળનું રૂપ થશે found. When he found out his mistake, he runs આપ્યું છે, રન નું ભૂતકાળનું રૂપ ran to his master. આવી રીતે ચેન્જીસ મિત્રો આમાં બરાબર. જ્યાં ઈજ છે ત્યાં વોજ મૂકવાનો અર્થ થાય કે સાદા ભૂતકાળમાં પેરેગ્રાફ ફેરવવાનો છે. સાદા ભૂતકાળનું સાદા વર્તમાનનું રૂપ છે એનું ટૂંક કર્યું, અહીંયા ઇઝ નું વોજ કર્યું, અહીંયા gives નું ગેવ કર્યું, અહીંયા finds નું ફાઉન્ડ થયું અને અહીંયા રન્સ નું રેન થયું. બાકી જે પેરેગ્રાફમાં શબ્દો છે જૈસે થે મૂકવાના થાય. બરાબર, લખેલા જજો સાથે. આવી રીતે પેરેગ્રાફ આપણે પરિવર્તન આવી રીતે કરવાનું થશે. બરાબર. ત્યારબાદ હજુ એક પેરેગ્રાફ આપણે લેવો છે. બરોબર, હજુ એક પેરેગ્રાફ આપણે લઈએ છીએ ઉપર. એટલે પહેલો પેરેગ્રાફ હું અત્યારે ભૂસું છું. સમજવાની વાત છે, અઘરું નથી, ડિફિકલ્ટ નથી. માત્ર થોડુંક સમજવાનું કેવી રીતે પદ મૂકવાનું થાય. One of the buffaloes attacked me with its big horns. I shot at it
The bullet hit its leg the animal fell down. It was wounded. આમાં છે begin like this. Okay, one of the buffaloes attack આવી રીતે છે મિત્રો, બરાબર. વન ઓફ ધ બફેલોઝ એટેક્ડ. હવે અહીંયા માત્ર એટેક આપ્યું છે મૂળ રૂપ. પેરેગ્રાફમાં જે ક્રિયાપદ છે આ છે ભૂતકાળનું રૂપ, આ પણ ભૂતકાળનું રૂપ, આ પણ ભૂતકાળનું રૂપ છે, કારણ હિટ જ થાય. પરંતુ જે આગળનો ભૂતકાળનો અર્થ કાઢતા એ ભૂતકાળનું ક્રિયાપદ આપણે લઈ શકીએ. અહીંયા ફેલ છે જે ભૂતકાળનું રૂપ છે, અને અહીંયા વોઝ અને વાઉન્ડેડ. તો ચોખ્ખું અહીંયા આપણને કીધું છે કે વન ઓફ ધ બફેલોઝ એટેક. સાદા વર્તમાન કાળમાં ચેન્જીસ કરવાનું છે મિત્રો. તો સાદા વર્તમાન કાળમાં ચેન્જીસ કરવા માટે શું કરવાનું? તો આવી રીતે સ્ટાર્ટ આપણે કરશું કે વન ઓફ ધ બફેલો, વન ઓફ ધ બફેલોઝ એટેક. મૂળ ક્રિયાપદ થઈ જશે, કારણ બહુવચનના લીધે. વન ઓફ ધ બફેલોઝ એટેક મી with its big horns. I છે પ્રથમ પુરુષ, એની સાથે મૂળ ક્રિયાપદ જ આવે સાદા વર્તમાન કાળમાં. તો કે I shot at it. The bullet ત્રીજો પુરુષ એક વચન છે, it આવે. The bullet hits, S લાગશે, ત્રીજો પુરુષ એક વચન હોવાથી. The bullet ત્રીજો પુરુષ એક વચન હોવાથી અહીંયા S લાગશે. Its leg. The animal ત્રીજો પુરુષ એક વચન છે. The animal ફેલ નું મૂળ ક્રિયાપદ તો કે ફોલ થાય, અને ત્રીજો પુરુષ છે S લાગશે, ફોલ ડાઉન. ફોલ્સ ડાઉન. It was નો is થઈ જશે. It was wounded છે, it is wound. ખાલી wound લખશું, it is wound. આવી રીતે સાદા વર્તમાન કાળમાં આવી રીતે ચેન્જીસ આપણે કરી શકીએ. જ્યાં ક્રિયાપદ દેખાતા હોય ત્યાં આપણે ફેરફાર કરવાના થાય. બરોબર. આ પણ પેરેગ્રાફ વ્યવસ્થિત લખી લેજો. હવે 5 પેરેગ્રાફની આપણે સમજૂતી મેળવી. હવે આગળ જે છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે અન્ય પેરેગ્રાફ જોશું. ચેન્જિંગ ધ પર્સન સેકન્ડ યુનિટ પણ આપણે ચાલુ કરી દીધું છે. એમાં પણ પાર્ટ 1 આવી ગયું છે, પાર્ટ 2, પાર્ટ 3. ચેન્જિંગ ધ પર્સન હવે લઈશું, કારણ કે આ પેરેગ્રાફ એવા છે કે સમજવાની વાત છે, બાકી તો ઉદાહરણ અલગ અલગ બધા થતા હોય. બરોબર.
હા, એક વસ્તુ છે કે આ પેસિવ વોઇસ નું વાક્ય છે, ઇટ વોઝ વાઉન્ડેડ. એટલે અહીંયા વાઉન્ડ નહીં પણ ઈડી તો રહેશે, ઇટ ઇઝ વાઉન્ડેડ. વોઝ નું ઇઝ માત્ર થશે, બાકી કોઈ ચેન્જીસ બીજા છે નહીં. બરાબર. One of the buffaloes attacked me with its big horns. I shoot at it. The bullet hits its leg. The animal falls down. It is wounded. તે ઘવાયેલું છે. બરાબર. પેસિવ વોઇસ છે એટલે ઈડી પ્રત્યય એમાં આવશે જ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી પાછા મળશું નવા યુનિટ સાથે, નવા ગ્રામરના મુદ્દા સાથે. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.